અત્યાર સુધી સનાતન ધર્મ ઉપર ડાઘ લગાડતા અનેક એવા કિસ્સા સામે આવ્યા છે, પરંતુ હવે ફરી એક વખત સનાતન ધર્મ ઉપર ડાઘ લાગતો કિસ્સો અમદાવાદના ઇસ્કોન મંદિરમાંથી સામે આવ્યો છે। અમદાવાદના ઇસ્કોન મંદિર ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, યુવતી સાથે ત્યાં કયા કયા પ્રકારના કાર્યો થઈ રહ્યા છે તેને લઈને પણ અનેક મોટા ખુલાસા સામે આવ્યા છે। સૌથી પહેલા તો આજે સમજીશું કે અમદાવાદ ઇસ્કોન મંદિરનો જે વિવાદ છે તે કેમ સામે આવ્યો અને કયા લોકોએ તેના ઉપર કમ્પ્લેન કરી છે અને તેના ઉપર ફરિયાદ કરવામાં આવી છે કે કેમ તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક પૂર્વ સૈનિકે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને તેની પુત્રીની કસ્ટડી છે તેની માંગણી કરી છે। આ નિવૃત્ત સૈનિક પિતાનો આરોપ છે કે તેમની પુત્રીને લાલચ આપીને તેમની પાસેથી દૂર કરવામાં આવી છે અને પિતાએ કોર્ટને જણાવ્યું છે કે તેમની પુત્રી સરખેજ ગાંધીનગર હાઈવે પર જે ઇસ્કોન મંદિર આવેલું છે તેના પૂજારીઓ સાથે કસ્ટડીમાં છે। એટલું જ નહીં, તેને રીતે કથિત રીતે તેનું બ્રેન વોશ કરવામાં આવ્યું છે તેવો પણ આરોપ તેના પિતા દ્વારા લગાડવામાં આવ્યો છે। જોકે હવે આને જ લઈને આ સમગ્ર વિવાદ છે તે બહાર આવ્યો છે અને અનેક મોટા એવા ખુલાસા થઈ રહ્યા છે। જો કે ઇસ્કોન મંદિરમાં અનેક એવા ભક્તોની આસ્થા જોડાયેલી છે, પરંતુ હવે આ જે ઇસ્કોન મંદિર છે તે વિવાદમાં આવ્યું છે અને અનેક એવા લોકો છે જે અત્યારે હાલ આના ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે। અને તેમાં જો વાત કરવામાં આવે તે પુત્રી વિશેની, તો તે પુત્રી ઉપર બ્રેન વોશ કરવામાં આવ્યું છે તેવો મોટો આક્ષેપ તેના પિતા દ્વારા લગાડવામાં આવ્યો છે। તેના પિતાએ એમ પણ કહ્યું છે કે દરરોજ દવાઓ પણ આપવામાં આવતી હતી ને એટલું જ નહીં, તેનું બ્રેન વોશ કરીને તેની સાથે કંઈક અલગ કરવામાં આવતું હતું તેવો પણ તેના પિતા દ્વારા અત્યારે હાલ આક્ષેપ લગાડવામાં આવ્યો છે અને આને જ લઈને તેમને ફરિયાદ પણ કરી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને તે યુવતીના પિતા શું કહી રહ્યા છે તે સાંભળીએ। તો ઇસ્કોનના મંદિરના છોકરા જોડે કોઈ લગ્ન કરાવી દઈશ ને સુંદર મામન કરે ને માયાપુર રહે છે ને એની જોડે કોઈ 600 છોકરીઓ છે। અત્યારે શું લગ્ન થઈ ગયા છે તમારી દીકરીના? ખબર નહીં, એમને બધી જગ્યાએ એમ વિડીયો વાયર કીધા છે, લગ્ન કીધા એના કીધા એમ એ જાણે છે। તમે શું ઈચ્છી રહ્યા છો? દીકરી પાછી આવી જાય ને મારા દાગીના પૈસા લઈ ગયા પાછા આપી દે, અમારી દીકરી અમારે ઘેર આવી જાય, બાકી હાઈકોર્ટ સરકાર જે ફેસલો આપે એ મંજૂર છે। કેટલા રૂપિયા લઈ ગયા છે? 3,62,000 રોકડા છે ના 23-24 તોલા સોનું છે। બધું કારોબાર દીકરીના હાથમાં જ હતું ના સુરેન્દ્ર નગરવાળા સુંદર મામન કરીને બધું એમનો જ વેવડ છે। આ બધાની વચ્ચે હવે આ વિવાદ છે તે દિવસે ને દિવસે વધી શકે છે તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદના ઇસ્કોનમાં અનેક એવા લોકોની આસ્થા જોડાયેલી છે, અનેક એવા લોકો ઇસ્કોન મંદિર હંમેશા જતા હોય છે, ત્યારે હવે આ જ ઇસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે અને તે પુત્રી સાથે જે તે થયું છે તેને લઈને તેના પિતા મેદાને આવ્યા છે અને તેના પિતાએ જ આના વિશે ફરિયાદ નોંધાવી છે। જોકે અત્યારે હાલ આ જે મામલો છે તે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। હવે આ યુવતી આ વિષયને લઈને કયો મોટો ખુલાસો કર્યો હતો તે પણ સાંભળીએ। अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने अपनी मर्ज़ी से की है और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं, मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं, लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके। और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है। सो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ। सो प्लीज़ मेरा बस इतना रिक्वेस्ट है, मैं अपनी लाइफ में बहुत खुश हूँ और मैं किसी को भी कुछ परेशान नहीं करना चाहती हूँ, लेकिन अगर मुझे परेशान किया जा रहा है वो भी बिना कारण के, जबकि मेरे साथ इतना बुरा किया है, मैं चाहूँ तो कंप्लेन भी कर सकती थी अपने पेरेंट्स के अगेंस्ट। હવે જે પ્રમાણે પિતાએ આરોપ લગાવ્યો તે બાદ પુત્રીનો ખુલાસો તો આપણે સાંભળ્યો, પરંતુ હવે આ વિષયને લઈને ત્યાંના પૂજારી છે તેમને પણ સૌથી મોટો ખુલાસો કર્યો છે। જે રીતે પુત્રી ઉપર આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે તેના પિતા દ્વારા ઇસ્કોન મંદિર ઉપર જેટલા પણ આરોપ લગાડવામાં આવ્યા છે તેને લઈને ઇસ્કોન મંદિરના જે પૂજારી છે તેમનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો સાંભળી લઈએ કે તે પૂજારી છે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે। તો જે આરોપ આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વ્યવહારના છે। ગોંધી રાખવામાં આવી છે, ત્યાંના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે, ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં। જે મંદિર રહેતું હોય એ મંદિરમાં સેવા કરતું હોય, જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક મેં જણાવતા અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે જે ગ્રેસ ભક્તો પ્રચાર કરતા હોય એ લોકોના નામ લખેલા છે। આ એક અંડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરોબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર બધું પ્રકારના આક્ષેપ મૂકી શકો કે ડ્રગ્સ આપવામાં આવે છે। તેમાં આ મંદિરો પણ છે, તમે જોઈ શકો છો અહીંયા એને જેને બી આવવું હોય, બરોબર છે।
અને અમે લોકો પૂરો એમના જે ફેમિલી મેમ્બર છે તેમને પૂરો સપોર્ટ કરવા માટે તૈયાર છે. પોલીસને બી કે પૂછપરછ કરીએ મંદિરને લઈને તેના બી અમે લોકો સપોર્ટ કરવા માટે તૈયાર છે. જ્યારથી આ વિવાદ સામે આવ્યો છે ત્યારથી અનેક એવા લોકો છે જે ઇસ્કોન મંદિરમાં આસ્થા ધરાવતા હોય છે તે લોકો માટે પણ આજે વાત છે તે એક ઝટકા સમાન છે, કારણ કે ઇસ્કોન મંદિરમાં આવી રીતે યુવતીઓ સાથે બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આને લઈને અનેક એવા અત્યારે હાલ આક્ષેપો છે જે સામે આવી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ ત્યાંના પૂજારી દ્વારા આક્ષેપો છે તેને પાયા વિહોણા કહેવામાં આવે છે. પરંતુ જે રીતે પિતાએ ફરિયાદ કરી તેમાં સાફ કહેવામાં આવ્યું છે કે તેમની પુત્રી સાથે ત્યાં શું કરવામાં આવતું હતું ને એટલું જ નહીં, તેમના દ્વારા અનેક એવા આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લગાડવામાં આવ્યા છે. જોકે હવે આ વિવાદનો અંત ક્યારે આવશે તે તો આગામી સમયમાં જોવાનું રહેશે, અને જે તે સમયે આની સુનાવણી થશે તે સમયે શું કોઈ વિવાદમાં નવો વળાંક આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જો મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.